અને આપણે મૃત્યુલોકના જીવ છીએ એટલે આપણને તો આ શું કહેશે એની ખબર નથી. અમને પડે ને કે શૂના હાથે શું જોડી દીધેલું હોય આ વાણીઓ, એટલે ધોળો વાણીનો બગડી ગયેલો છે. પણ હું તો જેટલા પૂરતું ગભરાવું છું કે મેં અમુક 2-4 નમૂના પકડ્યામાં આવે અને હવે સારું તો એટલા મેળવ્યું છે. એટલા તો એક મૃત્યુલોકને વધરવું હોય તો આ સુરતા જેવી આ ધર્મ છે એને વાળી એને ઈશ્વરના ચરણમાં મૂકી દે તો એને ચોખ્ખો મારે થાય. મકરમ કોણ નામ કહેવાય કે લગી રમત બોલવું ના હોય મકરમ, કે આ લાકડી નથી વર્ષે પછી બોલવું હોય ના હોય. એમ માયામાં ધનો કોઈ આશા ના હોય, કોઈ ભોગની એક રતિય મનમાં ભાવના ના હોય તો એ નક્કી વળશે. એને કલમ કાઢે જ નહીં. કેમ કે એને કોઈ ઈચ્છા જ નથી ભોગ ભોગવવાની, પછી નક્કી વળશે. જોગીમાં અબધૂત કોણ કે મમતા મારે એ અબધૂત. બીજો અબધૂત જેને પોતાની મમતા મમત્વ માની એ અબધૂત છે. આપે એને કોઈ જડે નહીં, એને કોઈ જાતની મમતા નથી પડી, નથી પડી. જ્ઞાન ક્યાં સુધી છે કે મારે અમુક ના ખાવું, અમુક ના ખાવું, અમુક ના ખાવું. તો પ્રેમ હોય તો નિયમ છૂટી જાય. તમે મારા ઘેર ખાઈને જ આવ્યા છો પણ મારો અતિશય પ્રેમ હોય તો તમે ખાઈને આવ્યા છો એ નિયમ છૂટી જાય. લાવો દીદે હોતા તો તમે પ્રેમથી બેસી જાઓ. એમ એક જ વસ્તુ નાથ નકલમ કોણ છે એટલું જાણી લો કે જેને મારું તારું આશા તૃષ્ણા ચોટી છે એ જીવ છે અને એ બધું છૂટી જાય છે. એટલે પોતે નકળમ નકેવળ બાપો જે તમે ગો છો એ પોતે છે. જ્યાં સુધી આશા તૃષ્ણા છે ત્યાં સુધી જીવ છે. એ છૂટી જાય તે તરત શિવ છે. જીવ શિવ મંગીજો કોઈ વાંધો નથી. એક આપણા પાસે સોનું છે કે ફરે હોની પાસે ગયું એટલે હોની ધંધો કરે હાલમાં રેતી તો નાખે જતો નખત નહીં. એમ જેમ જેમ તોબુમાં ભરતું હોય તેમ એનું અસર સ્વરૂપ ફરજતું જતું હોય. અમને પડી પછી જ્યારે બહુ એવું ભેગવાળું થઈ જાય એટલે એમને ભઠ્ઠીમાં મોકલો. બીજો બધો ભાગ કલાઈનો તોબાનો રૂપાનો એ ભાગમાં જડ્યો હોય એ બાળી મેલન એટલું કંચન રહે. આમાં આશા તૃષ્ણા મમતા મારું તારું કાળ ક્રોધ લોભ મોહ આ બધા કંચન એક આત્મા ચોખ્ખો તો એ માયના કચરો ભરવાનો કે આમ બળી જાય તો કંચન હતો એવો રહેતો. એને લોકો આત્મા કહે. આત્મા કોઈ નોખો સંગ લાવો એને જુદો દર્શન કરી આવીએ એ નથી કે ભાઈ તારા મેળવાશે એટલે દૂર કરે પોતે પ્રકાશ. અત્યારે હાલ કહેવત છે કે એક માણસમાં ખૂબ ખરાબ 2-4 કટેવો હોય અને પછી એ છોડી દે તો 10 વર્ષ 5-10 વર્ષ કેમ થાય પછી વસ્તી કે ના ભાઈ પહેલા એવો હતો અત્યારે નથી. એમ આપણે કટેવો કાઢી નાખીએ તો પછી કોઈ કટેવો વાળા આપણને નહીં કે છોડી દીધી સંશે નથી. એમ આપણે આ મોકોને દાશે કે મતલો એટલે જેમ કાળે કરીને નાશ છે એ નાશવાળી વસ્તુને આપણે અડીએ છીએ. તમને હું બધા કે જુઓ
આ ગરમી દિન આપણે મદની જવાનું તો હતેની બંગલો કરેલાની છે ખરા ને હાથ પકડ્યા સુધી તો કે ભાઈ જવાનું છે ને ખોટું શું કરે છે નથી તારે ભોગવાન તો તારે પતાવવા જવું છે અને આ શું કરે લપ કરે છે તો આ જીવ સમજતો નથી અને એ કરે છે કે 20 વીઘા જમીન દો કે કર તો આના ઉપર કેટલોના આટકો થઈ ગયો હશે એ તને ખબર નહીં. એ બધા મારું મારું કહી જશે આ ખેતર મારું આ ખેતર મારું પણ તારું તારી વર્કે ચાલી વધે છે પછી તારું નહીં. કેમ આ જે જીવનની મમતા ખોટી ચોટેલી છે આવો મોહ વસુટ્યા સિવાય એ બંધી કરી શકે નહીં. અને એલમથી લકડીનું જાદુ કાઢે ત્યાં એલમીઓ મારા તે એકમાંથી 2 પહેલો આ જીવ એકલો હતો બાયડી લાવ એટલે 2 થયો 2ના સંયોગે છોકરો થયો એટલે 3 થયો 3માંથી છોકરાને પરિણામ એટલે 4 થયો પછી એનો હાહરો આવ્યો 5 થયા એના હાહું થઈ એના દાડે પકડે વધ્યું તો કોઈ પાર જ ના રહ્યું. સમજો પોતે એકલો હતો એકલામાંથી કેટલું ટેકલ કર્યું એ પાછો વળીને હંકોચી જાય પાછો ઘેર તો એ ઘેર જતો પણ આ તો પોતે જેમ જેમ માંથી કોકડું કાઢે છે મૂચાતી જાય છે. જેટલા બચાર એટલા ભરાઈ રહેવાનો ચાલો છે જેટલા વિચાર કરે છે એટલો ઝાડો ઊભો કરી દે કે આ ઝાડું પેલું ઝાડું આ ઝાડું પેલું ઝાડું કરતા કરતા માર્ગ ખોવી જાય. આ વિચાર પેલો વિચાર આ વિચાર પેલો વિચાર કરતા કરતા માર્ગ ભૂલી જાય. ફક્ત રમત આપની છે. આ આડ પંપાડ છે ચમક મેલીન જરૂરી અને આપણી લોબી દ્રષ્ટિ થતી નથી અને આનું જે નકરું દુઃખનું કારણ છે એના આપણે સુખ માનીએ. અને પેલા તો જે આત્મગતિમાં જતા રહેશે એ પ્રથમ પહેલા જ્યારે આ સૃષ્ટિ નહોતી કારણ પરિભ્રમ તે જ બાર હતા મૂળ સ્વરૂપ. એ મૂળ સ્વરૂપમાં તમે પોતાનું સ્વરૂપ વિચાર છોડી દો એટલે તમે હતા એ સ્વરૂપમાં જાઓ. જ્યાં સુધી વિચારો કરો કટ 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 કપેલી ઘાટ ગળે પડે જાય છે. જેટલા વિચાર પડો એટલા કટકા થયા જાય છે. એક સોનાનો કટકો હોય પછી એક વિચાર કર્યો કે મારો વેટી કરવી છે ભટ્ટ દેવીનો કટકો કપવાનો અને ઘાટમાં પડી ગયો. પછી એ વેટીને દેખાડો તો કોઈ મૂળ તો હોનું હતું પણ એનું હોનું કોઈ નહીં કહે તો બે આ શું છે કે વેટી એટલે કે સોનું છે ને પણ ઘાટમાં પડે છે એટલે હોનું ભૂલી ગયું અને કહે છે વેટી છે આ એને વેચા તો એ હોના જ પીછે આવે પણ કોઈ હોનું ના છે વેટી નંબર લઈ જાય એમ ઘાટમાં આ જીવ પડે છે. આ બચાર પેલો બચાર આ બચાર પેલો બચાર ઘાટમાં પડે છે અને અઘાટ આત્મા છે અઘાટ છે કોઈ ઘાટ નહીં મોમ નીચે કોઈ પડે નહીં ના હોનો કટકો હોય ના કોઈ વેટી કે ટૂંકીઓ કે કંઠી કે કોઈએ કોઈ ના કે શું સમજે કે શું એક બાજુનું નામ દઈ શકો ઘાટમાં ના પડ્યો હોય તો તારા જેટલા બચાર એટલા ઘાટ પડે છે એટલી એની જીવ દેતા છે નકર તમે પોતે જ પરિભ્રમ છો. આવી રીતે તું સમજાવે પણ કોને કે જેના ખાવું લાગ્યું હોય એનું. બીજા તો વાણીનું આવે અને મિથ્યા વાણી સંભળાવાય નહીં નુગરાનું જે આ જાણતો નથી માનતો નથી સમજતો નથી એનું જો વાણી સંભળાવે તો એ પતાળમાં પહે પાછો એ સૂકીને બહાર ના ચમકીને આશા તૃષ્ણા મટી નથી ચાલે ના આવે. કોક જિજ્ઞાસુ હોય વૈરાગી થઈને ફરતો હોય પેલું કોક લોકો વાણી બેસે કે હું તો વૈરાગી થઈને રહે એવી દાડે ગમતી હોય
એમ જેની સુરતા વેરાજન થઈ ગઈ હોય એનો ઉપદેશ કોણ? આપણે તો હવારમાં બીજું કરવાનું છે. ઉપદેશે શું કોણ કોઈએ શું કપ વગરનું શું કરીએ? પ્રસાદ બનાવ્યો ત્યારે જે આ મામલા એને મેં આત્મામાં ધકસ પહેરી દીધો. આ માથા બી જતા રહે. બીજાને જેવો એટલો અંત હોય એનું મનમાં વાપરી જાય. તો એ મોઢા બોલતો નથી. એની સમૃદ્ધિ આમ હૃદયથી રહે એવી સમૃદ્ધિ આવી જાય. મને પડી એ બંદગી ત્યાં જીવ શું સંભળાશે? વળી આ દુનિયામાં ના જોતું બીજાથી વેર બની તેમ પોતે સાલો ચંદાર છે, પોતે અકેલાની બીજાને હક ના રહેવાનું. આમાં આ હોશિયારીમાં ભર્યો હોય કે પોતે હકે ના રહે, બીજાને હકે ના રહેવા દે અને ઉત્પાતનો પાર ના લે. બંદગી એવી નથી. દરેકનો આત્મા એક છે. જેમ આ વાયર છે એમાં એનો પાવર બધા હરખો છે. આ કોઈનો પીળો ગોળો ભરાયો હોય તો પીળું સ્વરૂપ થાય, લાલ ભરાયો હોય તો લાલ થાય. એમ જેટલી જાતનો કર્મ છે એટલી જાતનો ગોળા ભેદ છે. પાવરમાં ભેદ નથી. એમ તમારામાં મારામાં દરેકમાં ચૈતન્ય વસ્તુ જે છે એ આત્મા એક જ છે. પણ કર્મરૂપી ગોળા ભરાયેલા એટલે દરેક નોખો 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 દેખાય છે. જેને જેવા વિચારો એવો એ પુરુષ હોય. એને આકૃતિ રૂપ ગુણ બધું એવા આવી ત્યાં એકતા મચી રીતે આવે. તમારે મારે એકતા તો આપણા જેમ મારા બેના એક વિચારતા તો એક સ્વરૂપમાં બળી આવે. તમારા મારા જ્યાં સુધી વિચારો નાખાશે ત્યાં સુધી આપણને નોકા જ રહેવાના. ભલે આમ હળવાડે હળદર બેઠા હોય પણ આપણા હોહા ગમના વાતરા હોય કેમ કે વિચારો એટલા સેટા હોય ભેગા શીખી ગઈ. તો ખાવું વેચી વસંત એટલે આપણે જે ટાઈમે ભેગા બેઠા છીએ એ ટાઈમે સાચી વાત કરવી જોઈએ. કોઈ જિજ્ઞાસુ હોય તો એ મોટો પાણી પી શકે. કારણ કે ભેગા બેઠાનું કંઈક પ્રમાણ હોવું જોઈએ. તમારે મારે ફેર ભેગું થવું એ એવા સંજોગો માલિકો એવો તો વળી કોઈ વખત થઈ ગયા. નકર તમે મને ના હોતા હોય ને હું તમને ના બસતો હોય આપણે ત્યાંથી ભેગા બેસી શકું. એક એકના હૃદયની વાતો શી રીતે જાણવી? અને હંમેશા પોતાનું મોર હોય, પોતાના વિચારો હોય એ જીવ માત્રનો મોર હોય, બીજું હુજવા ના દે. આપણા ધર્મનો પેલા કાયદો હતો કે જેને મન માર્યું હોય એટલે જ જગમાં બેસી શકે, બીજાના આપવાનું નથી.
આગળ ફળનો બળવો બાર કોટવાનું બોલે બધાને જવા ના દે પછી જાતના એકલા પરમાણુ કર્યા મન મારીને અડો કરું ચકમાં છું 5 માહેશ્વર આજ્ઞા આપો કે બેસું આટલું જુજે તારો ચોપડો રતન જડિત પરવાર કે ઉગાડ કોટવા તારો ચોપડો મારે જવું છે જડીના દવા કે હું જિજ્ઞાસુ છું ગરગમ છું મને અંદર આપવા દે તાને પેલો આપવા દે મકનજી ના કહે ભજન ગાયા ને વાતો કરી કરી કોઈ રેણ છે ગોળ કદી રાતે ખાય તો ગોળ ભરાતો ના હોય પણ એ ગોળ ખાઈને અનુભવ તો થાય કે ના થાય પછી ગોળનું નામ ના આવડતું હોય પણ ઊંઝામાં ગોળની કોકરી મેલી હોય તો એનું ગોળનું જ તાત્પર્ય આપો કે બીજું આપણને બીજી ગમ ના હોય ભેગા બેઠા તો માલિક ના નામ પર તો ભલે નામ નહીં આવડતું આ ગોળનું પણ એનું તાત્પર્ય તો નહીં જ જાય હા ના એનો સમય આવશે જેમ 5 કે 7 વર્ષ ઓબાનું વાયા થયો હોય એટલે એના દાડી પાડી ફળ આવ્યા વગર રહે જ નહીં એમ ભલે અત્યારે આંબો ફળ વગરનો દેખાતો હોય પણ એનો ટાઈમ સૌ આંબો માટે એને જરૂર અમુક ટાઈમે ફળ આપવાનું જ એટલે એમ નાસી પાસ નહીં થવાનું ભલે અત્યારે આંબો ફળ ના હોય આવો જ છે પણ વાયરસ જ જખ મારે છે 5 વર્ષથી એને ફળ આવ્યા વગર નહીં માટે અભ્યાસ છોડવો નહીં હું તો અભ્યાસ રદ કરવા માટે તમને કહું છું તજી દેવા નહીં કે નાસી પાસ કરવા નહીં કે આપણે તો કંઈ સમજતા નથી એમ ના જોવાનું કંઈક સમજો છો ને તમારા ભાગમાં વસ્તુ ભરી છે તેથી જ તમે આ વસ્તુમાં આવીને બેઠા છો નકા આ બીજાને કેમ ગમતું નથી અને તમને ગમ્યું છે એટલે કંઈક ભાગની વસ્તુ હશે તો તમને ગમ્યું છે નકા એમનું કોઈને ના ગમે હા ના થોડો જેમ સંતોના ચુલ્લા ખાય તેમ અનુભવ આવે વ્યક્તિ કહેવાય ઘણા વ્યક્તિ થાય હા એટલા સારું છે અંધારે ગોળ ખાય છે ને શું વાંધો તત્વ તો એ જ આપવાનું બધું ના પડે આટલું પાડવું કે આપણું જાતનું રડી ખાવું અને બને ત્યાં સુધી એકને એમ રાખવું કે કોઈને બોલવું આ જીવ તો અજ્ઞાની છે તે અજ્ઞાની નામે જેટલું હોય એટલું દાખવો આપણે ભેંસ છે તે ભટ દઈને કોકનું ભેટો માની નાખો તો એના પર ફોસીનો હુકમ આવે ભેંસને કોઈ ફોસી દે એ તો અજ્ઞાની છે એને શું કરે એમાં માણસ અજ્ઞાની હોય એ ભેંસ જેવા હોય એમ અને ભેટી તક બે જાય
અન્યનું અંધેરું નથી વિચાર કરી રાખવાનું ત્યારે વિચાર કરવું પડે એટલે અમે એના હમ જેલના દુનિયાનું ધ્યાન કરતો હોય અને એ ભેટી મેળવતો એ બ્રાહ્મણ નો છોકરો ના હોય પાકનો હોય અને ભેટું મારે તો એ પછી એ બ્રાહ્મણ નો છોકરો બી ભાટ છે બાટનો કે ટાઈમ એટલું બોલતો જ આવડે બીજું ના આવડતું પાણી નામ પડે ને ઘરમાં ભડકો હોય છે જોયું તો કદી કારણ પછી સંત હોય તો નિર્મળતા જ લેવું છે ના હોય